હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હેપી મધર્સ ડે તમને બધાને. હું કાલે રાત્રે જ બારિયાથી મારી ઘરે બરોડા આવી ગઈ હતી. તો અને રસ્તામાં એક મેરેજ એટેન્ડ કરવાના હતા. નિધિબેન છે ને, એમને ત્યાંના મેરેજ હતા, તો ગામડામાં મેરેજ એટેન્ડ કરવાના હતા. તો અમે એ ગામડાના મેરેજમાં ગયા. પછી નિધિબેનના ઘરે એમની બે છોકરીઓ અહીંયા રહે છે, તો એમના ઘરે પણ ગયા. અમારે મધર્સ ડેની સરપ્રાઈઝ પણ મળી. એ અમે બધું તમારા માટે શૂટ કર્યું છે. આના પછી હું તમારે બધી ક્લિપ લગાવું છું, તમારે બધું જ બતાવું છું અને બધું તમારે બતાવું છું. તમને બધું બતાવું છું. આના પછીની બધી ક્લિપ મેં શૂટ કરી છે. એના પછી હું તમારે બધી ક્લિપ નાખીને બતાવું છું. મળું તમને. જો અમે આ મેરેજ ફંક્શનમાં આવી ગયા હતા. જો કેટલી નાની કે નાની ગયો છો. જો અમે જેવા નિધિબેનના ઘરે પહોંચ્યા ને એવી અમારે મધર્સ ડેની ચીઝ કેકની સરપ્રાઈઝ મળી હતી. નાનું પાર્લી કાઢે. ત્યાંથી બધું પતાવીને અમે રાત્રે 1 વાગે મેકડોનલ્ડ્સ ગયા હતા અને બધા ત્યાં બર્ગર ને બધું એન્જોય કર્યું. આજે મેં ક્લિપ એડ કરી છે. બારિયામાં મધર્સ ડેનું સેલિબ્રેશન કર્યું હતું. નિધિબેન, સુજયબેન અને મારા સાસુ છે એટલે મમ્મી છે, એ બધાએ જે સેલિબ્રેશન કર્યું હતું એની ક્લિપ પણ મેં એડ કરી છે. ત્યાર પછી સાંજે અમે એક રિટાયરમેન્ટના ફંક્શનમાં ગયા હતા. તો હું તમને બતાવું. હા, જો આજે નવી બેબી મળી ને તો સાથે લઈને ફરે છે. ત્યાં આગળ પછી બધી ગેમ્સ ચાલતી હતી, તો અમે લોકો હાઉઝી રમતા હતા. હાઉઝી રમ્યા હતા. હાઉઝી નો છેલ્લો નંબર 90. લાસ્ટ ડિજિટ ઓફ હાઉઝી. ગુજરાતીનો કોઈ પણ